પોરબંદરની સરકારી ભાવસીજી હાઈસ્કૂલના રમતના મેદાનમાં ટીટોડીએ 3 ઈંડા મૂક્યા છે, ત્યારે શાળાના બાળકોએ પથ્થરની આડશ બનાવી તેનું રક્ષણ કર્યું છે. તો ટીટોડીએ જમીન પર ઈંડા મૂકતા વરસાદ અંગે પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે પ્રકૃતિ અને પક્ષીઓની ચેષ્ટાઓ પર લોકોની નજર મંડાયેલી હોય છે. ભાવસીજી સરકારી હાઈસ્કૂલના પાછળના ભાગે આવેલા રમતના મેદાનમાં પ્રકૃતિ પ્રેમ અને જીવદયાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. અહીં એક ટીટોડીએ ખુલ્લા મેદાનમાં જમીન પર 3 ઈંડા મૂક્યા છે, જેને લઈને શાળાના બાળકોએ સુરક્ષા કવચ તૈયાર કર્યું છે. બીજી તરફ ટીટોડીના ઈંડાને પગલે સ્થાનિકોમાં વરસાદના આગમનને લઈને પણ ભારે ચર્ચાઓ જાગી છે. શાળાના પાછળના ભાગે આવેલા મોટા મેદાનમાં વિદ્યાર્થીઓ રમતગમત પ્રવૃત્તિ કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના સામે આવી હતી. રમતી વખતે અચાનક કેટલાક બાળકોનું ધ્યાન જમીન પર પડેલા ટીટોડીના ઈંડા પર ગયું હતું. મેદાનમાં બાળકો દોડાદોડી કરતા હોય છે, જેથી ઈંડા પર કોઈનો પગ ન પડી જાય કે નુકસાન ન થાય તે માટે બાળકો ચિંતાતુર બન્યા હતા. બાળકોએ તાત્કાલિક જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા આસપાસથી પથ્થરો એકઠા કર્યા હતા. ઈંડાની ફરતે ગોળાકાર આકારમાં પથ્થરોની આડશ એટલે કે નાની દિવાલ બનાવી દીધી હતી, જેથી ટીટોડી ત્યાં કોઈ પણ ખલેલ વગર સુરક્ષિત રીતે પોતાના ઈંડા સેવી શકે. મારું નામ ખોડાવો કેતનભાઈ છે. આજે હું ભાવસીજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. અમારા રમતના મેદાનમાં એક ટીટોડીએ ઈંડા મૂકેલ છે. એના રક્ષણ માટે અમે આજુબાજુ પથ્થર ગોઠવેલા છે અને તેને 3 ઈંડા મૂકેલા છે. એના રક્ષણ માટે એને કોઈ ઈજા ન પહોંચે તે માટે એને કેટલાક ઈંડા મૂકેલા છે. તમે એનું રક્ષણ કરી રહ્યા છે. અમે સ્ટુડન્ટ છે, મારા મિત્રો એવા અનેક મિત્રોને એની રક્ષણ કરવા માટે અથવા અનેક પથ્થરો મૂક્યા અને હજી તેનું રક્ષણ કરશું. જ્યાં સુધી એને બચાવ ન આવે ત્યાં સુધી એનું રક્ષણ કરવા અમે તત્પર છે. શાળાના સ્ટાફ દ્વારા પણ બાળકોની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી. ગ્રામીણ સંસ્કૃતિ મુજબ ટીટોડી કઈ જગ્યાએ અને કેટલા ઈંડા મૂકે છે તેના પરથી ચોમાસાના વર્તારા નક્કી થતા હોય છે. ટીટોડીએ શાળાના મેદાનમાં જમીન પર 3 ઈંડા મૂકતા જ વડીલો અને ખેડૂતોમાં વરસાદને લઈને વિવિધ તર્ક વિતર્ક શરૂ થયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.